હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું 4 એપ્રિલ 2025 મહત્વના કરંટ અફેર્સ. પરંતુ એ પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા, વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અને જો તમે કાલનો વિડીયો ન જોયો હોય તો તમને ખરેખર તે નુકસાન થશે, તો 3 તારીખનો વિડીયો પણ જોઈ લેજો. તો આપણો આજનો પ્રથમ પ્રશ્ન છે, CCRAS અને અનુભવીની AI નો ઉપયોગ કરીને આયુર્વેદ સંશોધન કેટલી ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે? ઓપ્શન એ 13, ઓપ્શન બી 22, ઓપ્શન સી 24, ઓપ્શન ડી 10. બોલો. બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને આવનારી પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતાઓ ધરાવે છે. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. ડન. હવે આપણે પહેલા તો CCRAS નું પૂરું નામ જાણી લઈશું, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ. પછી આયુષ મંત્રાલય અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે. કયું? તો અનુવાદીની પ્લેટફોર્મ. રાઈટ, આપણે હમણાં જોયું ઉપર કે અનુવાદીની AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે MOU કર્યા છે. હિન્દી હેઠળ કઈ બીજી 13 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવશે? ત્યારે આટલું જ આવ્યું છે, તો આપણે આટલું જ જોઈશું. પછી CCRAS ભારતમાં 25 રાજ્યોમાં ફેલાયેલી છે અને તે સંસ્થાઓનું નેટવર્ક ધરાવે છે. રાઈટ, એક વૈજ્ઞાનિક સંસ્થા કેવી કહેવાય છે કે આયુર્વેદિક સાયન્સ ની સંસ્થા છે, તમે કહી શકો છો એમ. બરાબર. 30 ભાષાઓનું 30 સંસ્થાઓ સાથેનું નેટવર્ક ધરાવે છે. રાઈટ, એનું એક બુલેટિન પણ બહાર પડે છે. બરાબર છે, એ પણ યાદ રાખવાનું છે. હવે CCRA અનુવાદીની એના પણ છે CEO, તો ડોક્ટર બુધ ચંદ્રશેખર છે. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. ઓકે, ક્યાંય પણ ભૂલ કરતા નહીં. ભવિષ્યમાં અને આને શું વિચાર છે કે ભવિષ્યમાં આને વધારે સુદૃઢ બનાવશે, વધારે આગળ વધારશે, વધારે ડેવલપ કરશે, એવો વિચાર છે. એની સાથે એના માટે એટલે કે વિદેશી ભાષામાં પણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરશે. તો એના માટે આયુર્વેદિક ચેર્સની બનાવવામાં પણ આવ્યું છે. રાઈટ. હવે આપણે આગળ જોઈશું. રાઈટ, WTO ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્નને તમે 7 સ્ટાર લગાવી લેજો કે કોઈ પણ પરીક્ષા હશે તો એમાં એ 100% પૂછાશે જ. ઓકે, તો બોલો WTO ની 14મી બેઠક મળી છે. રાઈટ, મંત્રી સ્તરીય બેઠક મળી છે. તો એ બેઠક ક્યાં મળી હતી? ઓપ્શન એ વોશિંગ્ટન ડીસી, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી ઓપ્શન બી કેમરૂન, ઓપ્શન ડી સી નવી દિલ્હી, ઓપ્શન ડી ફ્રાન્સ. બોલો. તમને ખ્યાલ જ હશે, તમે તૈયારી કરો છો તો તમને થોડો ખ્યાલ તો હશે જ કે હાલ WTO ની જે બેઠક મળી છે એ ક્યાં મળી છે. ઓપ્શન વોશિંગ્ટન ડીસી, કેમરૂન, દિલ્હી કે પછી ફ્રાન્સ. હવે આપણે ફ્રાન્સ જોઈએ તો ફ્રાન્સ કેન્સલ થઈ જશે. કેમ? તો ફ્રાન્સમાં હમણાં G7 ની બેઠક મળી હતી, એટલા માટે યાદ રાખજો. G7 ની બેઠક ક્યાં મળી હતી? તો ફ્રાન્સમાં. રાઈટ, તો આપણે ફ્રાન્સ વિશે પણ આપણે ભણીશું. રાઈટ, એ ક્યારે? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એના વિશે જોઈશું. રાઈટ, હવે આપણે અહીંયા જોઈશું કે WTO ની બેઠક ક્યાં મળી હતી. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી કેમરૂન. ડન, યાદ રાખી લેજો કે ક્યાં બેઠક મળી હતી. 14મી હતી. કયા નંબરની હતી? 14મી હતી. એ પણ યાદ રાખી લેજો. ક્યાં મળી હતી? તો કેમરૂન. હવે જોઈશું 14મી મંત્રી સ્તરીય બેઠક.
પાણી પી લો ફ્રેન્ડ્સ. કેમરૂનમાં મળી હતી. ક્યારે? તો 20 થી 29 માર્ચમાં યોજાઈ હતી કેમરૂનના યાન્ડોમાં. એનું મુખ્ય મથક છે. મુખ્ય આ ખાસ અગત્યનું છે કે 3 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન પર કસ્ટમ ડ્યુટી લગાવી, એટલે કે ત્યાંથી જે આપણે સેવાઓ વાપરતા હોય છે વિવિધ એપ ને વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી લાગતી હોય છે મિત્રો, સમજો. પરંતુ જે એપ ને એ બધું લાગે છે તો એની ઉપર પણ વિચારણા કરી રહ્યા છે કે કસ્ટમ ડ્યુટી લગાવી. એનાથી ભારત જેવા નાના દેશો હશે, વિકાસશીલ દેશો જે વિકસિત નથી પરંતુ હજુ વિકાસની અવસ્થામાં છે, એ બધા જ દેશોને ફાયદો થશે. કેમ? તો કસ્ટમ ડ્યુટી થી એ જ તે દેશનું રાજસ્વ કર વધશે એટલા માટે. 1998 થી આવો કર પર પ્રતિબંધ છે, બરાબર છે, અને એને રિન્યુ કરતા હોય છે. મોટા મોટા દેશ શું એમનો ફાયદો થતો હોય એવા વસ્તુ પર કસ્ટમ ડ્યુટી નથી લગાવતા. પછી ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન એન્ડ ડેવલપમેન્ટ. તો રોકાણોને સરળ બનાવવા માટે પેપર વર્ક ઓછું કરવું, ભ્રષ્ટાચાર ઓછો કરવો, બધી જે સહમતીઓ લેતા હોય છે એમાં થોડીક ઢીલ રાખવી, એ બધા મુદ્દે ચર્ચા કરાઈ. અને ત્રીજું, પબ્લિક સ્ટોક લોડિંગ પ્રોગ્રામ, હોલ્ડિંગ પ્રોગ્રામ, ઓકે, એની પર ચર્ચા કરવી. હવે આપણે ડબ્લ્યુટીઓ. તો ડબ્લ્યુટીઓ શું છે? તો આપણે જોઈ લઈશું કે ડબ્લ્યુટીઓ એટલે શું છે. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો, ડબ્લ્યુટીઓ શું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે. કામ શું કરે છે? તો વિશ્વમાં બધા દેશો વચ્ચે વેપાર માટેની શું કરવાની? સમતુલા જાળવવાની એનું કામ કરે છે. ઓકે, માર્કેટ સંધિ હેઠળ સ્થાપના થયેલી છે એની પણ, એ પણ યાદ રાખજો. હવે ક્યારે થઈ હતી? તો 1995માં. કોની સ્થાને થઈ છે? તો GATT. તમને ખબર હશે, જનરલ એગ્રીમેન્ટ ટુ ટેરિફ એન્ડ ટ્રેડ. એની સ્થાને આને બનાવવામાં આવી છે. કોને? તો ડબ્લ્યુટીઓ ને. યાદ રાખી લેજો, બરાબર છે. ડબ્લ્યુટીઓ એ કેવું છે? તો આંતર વેપારના નિયમો પાર પાડે છે, આંતરરાષ્ટ્રીય નિયમોનું નિયમન કરે છે. એ યાદ રાખી લેજો, બરાબર છે. હાલમાં કેટલા સભ્ય દેશો છે? તો 166 છે, રાઈટ. સૌથી છેલ્લે જોડાયેલા છે કયા દેશો છે એ તમારે મને કહેવાનું છે, બરાબર છે. સૌથી ટિમોર લિસ્તે અને કેમરૂન, એ બંને દેશો સૌથી છેલ્લે જોડાયા છે. ચલો, મેં કહી જ દીધું છે. દર 2 વર્ષે તેનું આયોજન થાય છે, મંત્રી સ્તરીય બેઠકોનું, બરાબર. પછી તમને ખ્યાલ હશે કે કઈ સંધિ હેઠળ કરે છે. અરે સોરી, મુખ્ય મથક કયું છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. યાદ રાખી લેજો, બરાબર છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, સરસ્વતી સન્માન 2025 કોને આપવામાં આવ્યું છે? ઓપ્શન એ સાધુ ભદ્રદાસ સ્વામી, ઓપ્શન બી કવિ વૈરા મેતુ, ઓપ્શન સી રામકુમાર મુખોપાધ્યાય, ઓપ્શન ડી મનુભાઈ પંચોળી. સરસ્વતી સન્માનની વાત થઈ રહી છે, કોને આપવામાં આવ્યું છે? જ્ઞાનપીઠ એવોર્ડ તો તમને ખ્યાલ જ છે, 60મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, રામકુમાર મુખોપાધ્યાયને 2025 નું સરસ્વતી સન્માન મળેલું છે. આપણે પહેલા આના વિશે જોઈ લઈશું. શેના માટે મળ્યું છે? તો હરા પાર્વતી માટે એમને આ મળેલું છે. હવે સરસ્વતી સન્માન, આ આપણું કરંટ અફેર પૂરું થયું. મનુભાઈ પંચોળી આપ્યું છે, તો મનુભાઈ પંચોળી એ પ્રથમ ગુજરાતી છે, બરાબર છે. આ આપણું કરંટ અફેર છે. શું તે કોને મળ્યું? હવે આપણે જોઈશું. શું જોઈશું? જનરલ જીએ, એટલે કે જનરલ અવેરનેસ, આપણું જે જીકે છે એ જોઈશું. તો 1991માં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. કેટલા? 15 લાખ રૂપિયા રોકડા, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે. સરસ્વતી સન્માનની વાત થાય છે. આ એવોર્ડ બંધારણની માન્યતા પ્રાપ્ત 22 ભાષાઓમાં આપવામાં આવે છે. કોને? તો છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલી કૃતિને. હવે આ 35મું સન્માન છે, તમને યાદ જ હશે. પહેલું હરિવંશરાય બચ્ચનને મળેલું હતું, બરાબર છે. પછી ગયા વર્ષે ભદ્રેશદાસ સ્વામીને મળેલું છે, યાદ રાખી લેજો, બરાબર છે.
પછી ગુજરાતીઓ કોણ છે તો મનુભાઈ પંચોળી પ્રથમ ગુજરાતી, અને હમણાં 2017માં વખાણ માટે શીતાંશુ યશચંદ્ર, 2 ગુજરાતીને જ આ એવોર્ડ મળ્યો છે. એ પણ યાદ રાખજો. કે બિરલા ફાઉન્ડેશન સરસ્વતી સન્માન, વ્યાસ સન્માન, બિહારી પુરસ્કાર, વાસપતિ પુરસ્કાર જેવા પુરસ્કાર આપવાનું કાર્ય કરે છે. રાઈટ. હવે અહીંયા પતી ગયું, બધા ઓપ્શન થઈ ગયા. પણ હવે કવિ વેરામેથું બાકી રહી ગયા. તો એમને 60મો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બરાબર છે, યાદ રાખજો. તો આપણે એના વિશે જોઈશું હવે. જ્ઞાનપીઠ, બરાબર. જ્ઞાનપીઠ એવોર્ડ 2025 માટે તામિલ કવિ વેરામેથુને સન્માનિત કરવામાં આવે છે. આ 60મું સંસ્કરણ છે. તેઓ સાહિત્યકારની સાથે ગીતકાર પણ છે, અને તેમને તામિલ ગીતકાર છે, અને 7 વખત રાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલો છે. કાલિકાડુ માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે અહીંયા તમને ખ્યાલ હશે, 11 લાખ રૂપિયા આપવામાં આવે છે. તામ્રપત્ર અને જે હોય છે ઓફિશિયલ, એ શાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે. બરાબર. હવે આપણા ગુજરાતીઓને જોઈશું. કયા ગુજરાતીઓ હતા? તો તમારે મને કયા આ એવોર્ડ મેળવનારા પ્રથમ વ્યક્તિ મને કહેવાના છે. આ એવોર્ડ પ્રથમ વખત ઉમાશંકર જોશીને આપવામાં આવ્યો હતો. બરાબર છે. પ્રથમ ગુજરાતીની વાત થાય છે. ગુજરાતી કવિ ઉમાશંકર જોશીને નિષેધ માટે. ત્યારબાદ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે, રાજેન્દ્ર શાહ ધ્વનિ માટે, અને રઘુવીર ચૌધરીને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રદાન માટે, અને ખાસ કરીને અમૃતા માટે. બરાબર છે. તો આ તમારું જીકે થઈ ગયું, કરંટ અફેર વિથ જીકે. હવે તમને ગમતું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે નિર્ભય રહો પહેલ કયા મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બી પંચાયતી રાજ મંત્રાલય, ઓપ્શન સી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ઓપ્શન ડી ગ્રામ વિકાસ મંત્રાલય. બોલો, નિર્ભય રહો પહેલ. ઓપ્શન અહીંયા આપણો જવાબ આવી જશે ઓપ્શન બી. અને એનું ફંડિંગ નિર્ભયા ફંડમાંથી આવશે. કાનૂની હકો અંગે 14 લાખ મહિલાઓને તાલીમ આપવામાં આવશે. પુરુષો પણ એમાં જેન્ડર જાગૃતિ લાવવા માટે એમને પણ કાર્ય કરવામાં આવશે. હવે આ રહ્યું તમારી પહેલ. બરાબર. અને આજનો છેલ્લો પ્રશ્ન, ખૂબ અગત્યનો. નાગોયા પ્રોટોકોલ હેઠળ IRCC જારી કરેલ ભારતનું કયું સ્થાન છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજું, ઓપ્શન સી ત્રીજું, ઓપ્શન ડી ચોથું. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી એ પ્રથમ. નાગોયા પ્રોટોકોલ માટે IRCC જાહેર કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે વિશ્વમાં. ઓકે. હવે નાગોયા પ્રોટોકોલ CBD. હવે તમારે CBD મને CBD એટલે કહેવાનું છે કે એનું પૂરું નામ શું છે? બાયોડાયવર્સિટી. ચલો આગળનું કહી દીધું, આગળનું તમે મને કહેજો. ઓકે. 2010માં બનેલું છે. એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ એટલે કે ABS પર નાગોયા પ્રોટોકોલ હેઠળ ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ સર્ટિફિકેટ ઓફ કમ્પ્લાયન્સ IRCC ઉપર મેં પૂછ્યું છે, જે એનું પૂરું નામ છે. જાહેર કરનાર ભારત પ્રથમ ક્રમે આવ્યું છે. 56% વધુ હિસ્સો ધરાવે છે. કેટલા જાહેર કરે છે? તો 6311 માંથી 3561 તો ભારતના છે. યાદ રાખજો, 3561 આંકડાઓ ચોક્કસથી તમને જ્યારે તમે PSI ની કે કોઈ પણ પરીક્ષાની રિટર્ન લખશો તો આ આંકડાઓ તમને ખૂબ મહત્વપૂર્ણ થશે. એક પ્રોપર ઇફેક્ટ આપે છે. રાઈટ. પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા વૈશ્વિક પ્લેટફોર્મ પર આવા ABS પર નોંધાયેલા 142 દેશો છે. એમાંથી માત્ર 42 દેશોએ જ IRC જાહેર કર્યા છે. 142 માંથી માત્ર 34 દેશોએ જાહેર કર્યા છે, જેમાં ભારત પ્રથમ છે. ભારત બાદ ફ્રાન્સ છે, ત્યારબાદ સ્પેન છે, ત્યારબાદ આર્જેન્ટિના છે, અને 5મા ક્રમે પનામા છે. આ યાદ રાખી લેજો. આ તમારું પ્રૂફ છે. રાઈટ. અને બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ આવી ગયું 2002 હેઠળ ભારતની વાત થાય છે. એના ABS ફ્રેમવર્કનું અસરકારાત્મક અમલીકરણ ધરાવે છે.
તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું થાય છે. ફરીથી બીજી માહિતી સાથે, ફરીથી નવી માહિતી સાથે સોમવારે મળીશું. ખરું ને મિત્રો? તો ચાલો હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.